પછી પોતાના પતિઓને સામે જોયું કે હે ભીમ, હે વક્રોદર, ગદા ક્યાં મૂકી, હે અર્જુન ધનુષ ક્યાં ગયું ભલા માણસ, હે યુધિષ્ઠિર તમારો ન્યાય ક્યાં ગયો, હે તમારો ધર્મ ક્યાં ગયો, હે સચદેવ તારું જોશપણું ક્યાં ગયું ભલા માણસ। એ ટકોર કરી પણ કોઈ કહેવાય છે ને સાહેબ, જેની સામે નજર ન કરી પાંડવ પણ પોતાનું મોં છે એ નીચું કરી ગયા સાહેબ। હા, એટલે અકળાઈ અને ગુસ્સે થઈને એને શબ્દ ઉચ્ચાર્યા કે શું બેઠા તમે હવે, હું તો શરમાવું છું, હે કે શું બેઠા તમે હવે, હું તો શરમાવું છું, આ થાંભલા હાથના એની તો હું પુત્ર વધુ થાઉં છું, હે હા કે શું બેઠા તમે હવે, હું તો શરમાવું છું, આ થાંભલા હાથના એની પુત્ર વધુ થાઉં છું, પણ આ અધર્મની સભામાં બહુ અકળાવું છું, આ પાંચ ધાર્યા પછી હવે પછતાવું છું। હા, મને ખબર હોત ને તો અર્જુનના ગળામાં હું કોઈ દી વરમાન ન નાખત, મને ખબર હોત કે મારી દશા આજે હાથ થવાની છે। હા, કે શું બેઠા તમે હવે, હું તો શરમાવું છું, થાંભલા બના એની પુત્ર વધુ થાઉં છું, આ અધર્મની સભામાં બહુ અકળાવું છું, પાંચ ધાર્યા પછી હવે પછતાવું છું, હે કે પાપિયા આમતે ચોટલે પકડશે, ધક્કા દઈ આમથી તેમ ઢળશે, અને આ પાંડવો પાપોનું ઢાળીને નિહળશે, ખબર નહોતી કાવા નમાલા નીવડશે। હા, મને ખબર નહોતી કાવા નમાલા નીવડશે। હા, કે અકલ ગતિ રહી સભાસદ આપની, પૂરી ઘડી ભરાની શું આ પાપની, અરે બુદ્ધિ વહી ગઈ વયો વૃદ્ધ મારા બાપની, આ અજબ ઘડી શું આવી ઉત્પાતની। હા, કે ભરેલો અગ્નિ ઓચિંતો ભભૂકશે, અને વગાડતો બૂંગીઓ વગડશે, તેથી આ ટંકા વિરલા રણમાં ઉપડશે, પછી ભેડું કરેલું કોણ ભોગવશે, હે ધૃતરાષ્ટ્ર પછી આ ભેડું કરેલું કોણ ભોગવવા રહેશે, આ બધાય જે યુદ્ધના માર્ગે જશે તેથી પછી આ ભેડું કરેલું કોણ ભોગવશે। હા, કે સમજો તો હજી સાર છે, હે કે સમજો તો હજી સાર છે, રોગ અલ્પ છે ન્યા સુધી એનો ઉપચાર છે, કે રોગ અલ્પ છે ન્યા સુધી એનો ઉપચાર છે, અને જો લાગતો હોય આ જૂઠો પ્રચાર છે તો જાજી વાર નથી, હો કે લાગતો હોય કે આ જૂઠો પ્રચાર છે તો જાજી વાર નથી, મેદાન તૈયાર છે સાહેબ। હા।